વડોદરા શહેરની રક્ષા કરતા નવનાથ મહાદેવ પૈકી કામનાથ મહાદેવ મંદિર અસુરક્ષિત છે। વડોદરા શહેરની રક્ષા કરતા નવનાથ મહાદેવ પૈકી કામનાથ મહાદેવ મંદિર અસુરક્ષિત ઝોનમાં મુકાયું છે। નશેડીઓ રોજ રાત્રે મંદિરમાં ગુંબજ વચ્ચે છાપરું બનાવીને નશો કરે છે। પોલીસને જાણ થતાં પીસીબી પોલીસ આવી એક્શનમાં। પોલીસે મંદિરમાં એન્ટ્રી પાડી મંદિરના ખૂણે ખૂણે ખૂંદી વાળ્યા હતા। વિશ્વામિત્રી કાંઠામાં પણ પીસીબી પોલીસે કરી હતી તપાસ। મંદિરમાં પણ ગત રાતે દાનપેટી તૂટતા લોકોમાં ભય ફેલાયો હતો। કુલર પણ તોડીને મશીન વેચી દેવાના આક્ષેપો પણ લગાવવામાં આવે છે। નશેડીઓનો ખોફ એટલો બધો છે કે પોલીસ ફરિયાદ આપતા પણ પૂજારીને બીક લાગે છે। મંદિરમાં રહેતા લોકો યુવકોનો કરી રહ્યા છે બચાવ। જો એવું કંઈ હશે તો અમે દંડ કરીશું પણ આપી રહ્યા છે નિવેદન। રાત્રે મંદિરમાં રહેતા પણ નશેડીઓને પગલે સ્થાનિકોને ડર લાગી રહ્યો છે। ફરી રિપીટ કરું પહેલા આવ્યું આ બીજાનું છે। દિલીપ ગીરી, મારું નામ છે દિલીપ ગીરી બળવંતગીરી ગોસ્વામી। હું આ મંદિરનો ટ્રસ્ટી, વહીવટ કરતા પૂંજારી ટ્રસ્ટી છું। અમારી અહીંયા 14 પેઢીથી પરંપરા સેવા પૂંજાના હકોથી ચાલે છે। શું થયું છે મંદિરમાં? કઈ જગ્યાએ થાય છે? મંદિરમાં ચારે બાજુ તમે જોશો ફરીને તો તમને ખ્યાલ આવશે કે રાતના શું એ બધું નુકસાન થયું છે। અને હનુમાન ચાલીસાના બોર્ડો કાઢી નાખ્યા છે, ગણપતિના સ્તુતિઓ કાઢી નાખી છે, નવનાથના બોર્ડ કાઢી નાખ્યા છે, લાઇટ કનેક્શનો કાપી નાખ્યા મંદિરના, નળનું પાણી જે સેવોને ચડાવવા માટે એનો ઉપયોગમાં લેવામાં આવે છે એ નળની લાઈનો તોડી નાખી, ઠંડા પાણીના કુલરના કોર્પોરેશનના મશીનો ચોરાઈ ગયા। આવી પ્રવૃત્તિઓ ચાલ્યા કરે છે। દાનપેટી બહાર થોડી નાની લગાડેલી છે એને પણ તોડી। શું કહેશો? આજે પોલીસ આવી છે, પોલીસ આવી છે ઇન્કવાયરીમાં, તપાસમાં, તો પોલીસને બી જે થયું છે અમે રજૂઆત કરીશું।